सात समंदर धीरे चल, सात सुरों में कर दे ये ऐलान। हिम्मत है तो रोको और जुर्रत है तो मानो, रे आज हथेली में रखती है जान। खून में तेरे मिट्टी, मिट्टी में तेरा खून, खून में तेरे मिट्टी, मिट्टी में तेरा खून। ऊपर अल्लाह नीचे धरती, बीच में तेरा जुनून, रे सुल्तान। આજનો આ પ્રોગ્રામ કોઈ લાંબુ ઇન્સ્ટ્રક્શન નથી, કોઈ લાંબી માહિતી નથી. ગુજરાતી કન્વીનિયન્ટ છે ને બધાને? આ હિન્દી આવડતું નથી તો ફોર્માલિટી છે. કદાચ તમે કહો તો અહીંયા ગુજરાતી જ આવશે, પણ આ તમને એવું લાગે કે આપણને કંઈક પૂછ્યું એમ, એટલે એના માટે આખું જે પ્રેઝન્ટેશન, આખી જે માહિતી તમને આપી છે એ પહેલાં થોડી એવી ઇન્સ્ટ્રક્શન છે. કેમ કે ક્યાંય બી કોઈ બી કામ સ્ટાર્ટ કરીએ ને એની થોડીક રૂલ્સ એન્ડ રેગ્યુલેશન હોય. આખું સેશન જ્યાં સુધી આપણે ચાલે છે, જો પોસિબલ હોય તો વચ્ચેથી કોઈ આપણે ઊભા થઈને ડિસ્ટર્બન્સ નહીં કરીએ. કદાચ એવો અર્જન્ટ કોલ હોય તો તમે બહાર જઈને કોલ લઈ શકો છો. મોબાઈલ એક આપણે હમ્બલ રિક્વેસ્ટ છે, જે ટેકનોલોજીનું પ્યારું એવું સાધન જે બધાની પાસે છે. સ્વિચ ઓફ તો નથી કહેતો, કેમ કે કહીશ તો કોઈ કરશે નહીં, તો સાયલેન્ટ કરી દેજો. હું બી કરી દઉં. સ્વિચ ઓફ થઈ શકે તો વેલ એન્ડ ગુડ, પણ સ્વિચ ઓફ ના કરો તો સાયલેન્ટ કરી દેજો, જેથી કરીને વચ્ચે આપણે કોઈ ડિસ્ટર્બન્સ ના થાય. એક એવો કોન્સેપ્ટ અહીંયા તમને એ માહિતી જણાવતા વધારે આનંદ એટલા માટે થાય છે કે સાહેબ એ ચેલેન્જ સાથે કે અત્યાર સુધી ઓલ ઓવર ઇન્ડિયામાં આ કોન્સેપ્ટ ફર્સ્ટ ટાઈમ તમે સાંભળી રહ્યા છો. એવો જે કોન્સેપ્ટ કદાચ ઘણા મિત્રો અહીંયા આપણે anytime.com સ્ટાર્ટ કરી દીધું, તો ઘણા જે મિત્રોએ કોન્સેપ્ટ જોયો જ નથી એમને પહેલા આઈડિયા આવી ગયો. જોજો હમણાં કોથળામાંથી ઉંદર કાઢશે, નીચે 2 બનાવો, એની નીચે પાછા 2 બનાવો, બસ તમારું કામ થઈ ગયું સાહેબ. ક્યાંય બનાવવાની વાત નથી. અહીંયા તમે કોઈ બનવા માટે નથી આવે, એટલે પહેલા ટેન્શન ફ્રી થઈ જાઓ. ઘણા મિત્રો ટેન્શનમાં છે કે હમણાં નેટવર્ક માર્કેટિંગ કાઢશે, કેમ કે એના પ્રોગ્રામ આ જ રીતે થતા હોય છે. MLM કે આ જ રીતે પ્રોગ્રામ થતા હોય કે એ મસ્ત જમવાનું આયોજન હોય. નેટવર્ક માર્કેટિંગ વર્ડ્સ નથી, નેટવર્ક માર્કેટિંગ સિસ્ટમ નથી, MLM વર્ડ્સ નથી, MLM સિસ્ટમ નથી. આપણે કોઈને અપોઝમાં કોઈનું નથી, પણ જે છે એ તમને ફેક્ટ કહું છું. એ કોન્સેપ્ટ નથી, એટલે પહેલા રિલેક્સ થઈ જજો. બરાબર? તમે બનો, નીચે 2 બનાવો, એ કામ નથી. ક્લિયર? બીજી એક ઇન્સ્ટ્રક્શન નાની એવી એ છે કે વચ્ચે જ્યાં બી તમને કદાચ કોઈ વાત સારી લાગે અથવા તો તમને હાર્ટને જો ટચ કરી શકે તો તમે ક્લેપિંગ પાડી શકો છો. એમાં શું હોય, નેચરલી હું તમને કહું, આ ખાલી યાદ રાખજો. અમુક કોટા હોય ફિક્સ. આપણે જ્યારે ઉપર ભગવાન જ્યારે જન્મ આપે ને ત્યારે અમુક ફિક્સ લખ્યું હોય કે આને એટલી તાળી પાડવાની, આને આ કામ કરવાનું, આને આ બિઝનેસ કરવાનું, આને આ જોબ કરવાનું. હર કોઈ વ્યક્તિ કામ માટે આવેલા હોય છે. તો એ કદાચ જો તાળી પાડવાનો કોટા અધૂરો રહી જશે તો નેક્સ્ટ જન્મમાં સ્પેશિયલી તાળી પાડવા માટે આવવું પડશે. તો મે બી જ્યાં જ્યાં તમને મોકો મળે એટલે તમારો કોટો પૂરો કરી દેજો. બીજી કોઈ લોજિકલી વાત નથી કરતો, પણ જ્યાં તમને મોકો મળે ત્યાં કોટો પૂરો કરતા જજો. બરાબર? હું નહીં કહું પૂરો કરો, કેમ કે આપણે તો હું સમજુ છું, એટલે મેં તો કદાચ ઓવર છું કોટાથી. તો વધુ માહિતી ન લેતા સાહેબ, riscoanytime.com એક એવો કોન્સેપ્ટ, એક એવી થિયરી, એક એવો પ્રોજેક્ટ આપની સમક્ષ લઈને આવી રહ્યા છે. મગનભાઈ ગુજર, બિપિનભાઈ ગુજર, અંકલેશ્વરનું ખૂબ જાણીતું એવું નામ, ખૂબ સક્સેસફુલ બિઝનેસમેન આપની વચ્ચે ઉપસ્થિત છે. જોરદાર તાળીઓથી એમને વધાવીએ. riscoanytime.com મિત્રો એક આ એવો કોન્સેપ્ટ,
આજે કદાચ તમે નામ સાંભળ્યું હોય તો મને યસ કે નો કહેજો. મેકડોનાલ્ડ સાંભળેલું છે નામ? બધા લોકોએ? KFC સાંભળેલું છે? રિલાયન્સ, આઈડિયા, વોડાફોન, આ બધી બ્રાન્ડ સાંભળેલી છે? પણ એની સિસ્ટમ જો કદાચ જોવા જઈએ તો મેકડોનાલ્ડ અત્યારે હરેક વિસ્તારમાં એક એક તમને આરામથી જોવા મળશે ઇઝીલી. તો એને જસ્ટ તમને ઉદાહરણ આપું કે માનો કે તમારી પાસે મેકડોનાલ્ડની ડિસ્ટ્રીબ્યુટરશીપ છે, ભરૂચની કે XYZ જિલ્લાની મેકડોનાલ્ડની તમારી પાસે ડિસ્ટ્રીબ્યુટરશીપ. હું તમારી પાસે આવું છું અને તમને કહું છું કે યાર જબરજસ્ત કમાઈ તું તો મેકડોનાલ્ડમાંથી, હો તારો તો વટ છે બાપુ, મારે પણ મેકડોનાલ્ડની એ ડિસ્ટ્રીબ્યુટરશીપ જોઈએ છે. તમારી પાસે ડિસ્ટ્રીબ્યુટરશીપ છે, તમે મને એ આપી શકશો ખરા? સમજવા જેવી વાત છે. તમારી પાસે આઈડિયા, વોડાફોન જે બી સ્ટોર છે, તમારી પાસે એની ડિસ્ટ્રીબ્યુટરશીપ છે. હું તમારી પાસે આવું છું કે યાર એક કામ કરને, મારે બી સુરતમાં સ્ટાર્ટ કરવું છે, મને ડિસ્ટ્રીબ્યુટરશીપ આપને, તમે આપી શકશો ખરા? તમે શું કરશો કે યાર જો તારે લેવી હોય તો જે મેં જેની પાસે ગુજરાતમાંથી જેની પાસે લીધી છે એમનો હું તને કોન્ટેક્ટ કરાવી આપું, આપણે બંને ત્યાં જઈએ, હું ડીલ ક્લોઝ કરું છું, સુરતની અંદર બિઝનેસ સ્ટાર્ટ કરું છું, મેકડોનાલ્ડ, આઈડિયા, વોડાફોન, ત્યાં હું 5 લાખનું આ મંથનું ટર્નઓવર કરું છું, તમને શું મળશે? આશીર્વાદ, તમારો ધંધો સારો ચાલે, એથી વધારે કંઈ નહીં મળે. સાહેબ અત્યાર સુધી આપણે ઘણી વાર એવું કીધું હશે, દંગલ મૂવી સાહેબ શુક્રવારે રિલીઝ થયું, અત્યારે એક વ્યક્તિ એવરેજ ગણીને તો 10 લોકોને કીધું હશે કે બોસ દંગલ જોયા જેવું છે, એકવાર તમે જોવા જજો. એ લોકો આઈનેક્સમાં ગયા, PVRમાં ગયા, તમને શું મળ્યું? સમજો છો? એક્ટિવાની CNG 3 લોન્ચ થાય છે, હજી તો લોન્ચ થવાની છે. આપણે બધા લોકોને કહી દીધું કે એક્ટિવા CNG માં આવે છે, આપણને શું મળ્યું? હજી તેની પાસે નથી આવી. સમજો મીન્સ કે એક વ્યક્તિ જન્મે છે ત્યાંથી લઈને મરે છે ત્યાં સુધી માઉથ ટુ માઉથ એડવર્ટાઇઝમેન્ટ કરે જ તમે ને હું બધા. પણ કોઈક એડવર્ટાઇઝમેન્ટ આપણને મળે છે, કોઈક એડવર્ટાઇઝમેન્ટ આપણને નથી મળતા. તો riskonytime.com આ કોન્સેપ્ટ શું છે એના ઉપર વધુ પ્રકાશ જો પાડીએ તો આખી આ રેફરલ સિસ્ટમ છે, આ ડિસ્ટ્રીબ્યુટરશિપ કોન્સેપ્ટ છે. કેવી રીતે કે એક વ્યક્તિ ડિસ્ટ્રીબ્યુટરશિપ લે છે, તમે રિસ્કોની ડિસ્ટ્રીબ્યુટરશિપ લો છો, લાઈક મેકડોનાલ્ડ, લાઈક આઈડિયા, લાઈક વોડાફોન, પણ અહીંયા આગળ તમને ઓથોરિટી મળે છે કે સાહેબ તમે રિસ્કોની ડિસ્ટ્રીબ્યુટરશિપ લીધી છે, તમારામાં દમ હોય, તમે ચાહો ઓલ ઓવર ઇન્ડિયામાં ચાહો ત્યાં ડિસ્ટ્રીબ્યુટરશિપ આપી શકો છો સાહેબ. તમે લીધી છે મીન્સ કે યુ આર અ પાર્ટનર ઓફ riskonytime.com. જેટલી ઓથોરિટી હોનરની છે એટલી ઓથોરિટી તમારી છે ફ્રેન્ચાઇઝી પાસ ઓન કરવાની. આ સૌથી બેસ્ટ પોઈન્ટ છે. કોથળામાંથી ઉંદર નથી કાઢતો, પણ પહેલા હર કોઈની ફ્રેન્ચાઇઝીની એક ફીસ હોય, એ તમને કહી દઉં. હવે તમારી પાસે એવી ફ્રેન્ચાઇઝી છે કે જે તમે બધાને પાસ ઓન કરી શકો છો. સાહેબ ફીસ કેટલી હોય? એવી ફ્રેન્ચાઇઝી ઓનલાઈન સ્ટોર છે સાહેબ, સ્નેપડીલ, એમેઝોન, ફ્લિપકાર્ટનું નામ બધાએ સાંભળેલું છે. સંદેશની અંદર દિવાળીના ટાઈમ પર ન્યૂઝ આવેલું કે દિવાળીના 3 મહિનાનું, સંદેશમાં આવેલું દિવાળીના 3 મહિનાનો પ્રોફિટ અમેઝોનનો ઇન્ડિયાનો 1000 કરોડનો. ટર્નઓવર નહીં સાહેબ, પ્રોફિટ 1000 કરોડનો. કહેવાનો મારો મતલબ લોકો ધીરે ધીરે ઓનલાઈન કોન્સેપ્ટને એક્સેપ્ટ કરે છે, અને વધારે તો મોદી સાહેબે સમજાવી દીધું, એટલે આપણે કંઈ સમજાવવાની જરૂર નથી કે ઓનલાઈનનું શું ઇમ્પોર્ટન્ટ થશે આવનારી કાલે. આજે બી મન કી બાતમાં એણે એ જ કીધું, કેશલેસ. તો એના ઉપર વધારે નથી જતા, બધાની આઈડિયા છે. તમે રિસ્કોની ફ્રેન્ચાઇઝીની ફીસ છે 4000 રૂપિયા સાહેબ. ફક્ત 4000 રૂપિયામાં એક વ્યક્તિ ઓલ ઓવર ઇન્ડિયામાં કરિયાણાની દુકાન ચાલુ કરી શકે છે સાહેબ. શું તમને એમ થતું હશે સાહેબ સ્નેપડીલ, એમેઝોન, ફ્લિપકાર્ટ તો કપડા વેચે, તમે શું વેચો એ તો કહો? તમે બધી વાત તો કરો છો. તમારી હું ડિસ્ટ્રીબ્યુટરશિપ ક્યારે લઉં? મેકડોનાલ્ડ બર્ગર વેચે છે, આઈડિયા, વોડાફોન શું કરે એમને ખબર છે, પણ રિસ્કો શું કરે એ તો કહો સાહેબ. કરિયાણું વેચીએ છીએ. શું વેચીએ છીએ? કરિયાણું, અનાજ, કઠોળ, શાકભાજી, ટમેટા, બટેકા, ડુંગળી. હવે એમ ના કહેતા કઈ કંપનીની, એની કોઈ કંપની નથી. ટોટલી કરિયાણું, શેમ્પુ, સાબુ, તેલ, ઘી, પતંજલિ, મીન્સ કે બધી પ્રોડક્ટ એક વ્યક્તિ સવારે ઉઠે છે ત્યાંથી લઈને રાતે ઊંઘે છે ત્યાં સુધી એને જેટલી પણ પ્રોડક્ટની રિક્વાયરમેન્ટ છે એ બધી પ્રોડક્ટ રિસ્કો વેચે છે. તમારો બીજો પ્રશ્ન કદાચ તરત થતો હોય કે સાહેબ હું
તમારા રિસ્કોમાંથી પ્રોડક્ટ શું કામ પરચેસ કરું? સાહેબ બાર જે શેમ્પુ 70 રૂપિયાનું મળે છે એ શેમ્પુ અહીંયા 70 રૂપિયાનું મળે છે. બાર તમારે કરિયાણાની દુકાને યા તો મોલની અંદર લેવા જવું પડે છે. અહીંયા તમને વિધિન 24 અવર્સ ફ્રી હોમ ડિલિવરી મળે છે. સમજો છો મારો પોઈન્ટ કે 5 કિલો અમૂલનું ઘી છે તો સાહેબ મારે માર્કેટમાં લેવા જવું પડશે, ત્યાં 1875 નું આવે છે. અહીંયા પણ 1875 નું 5 કિલોનું અમૂલનું ઘી છે, તમને દેવા આવશે. લોકો શું કરશે? સમજો છો? અહીંયા તમને ટોટલી ફ્રીડમ છે, જે પ્રોડક્ટ તમારે જોઈએ છે એ પ્રોડક્ટ મળશે. ગેટિંગ માય પોઈન્ટ? હવે તમારી પાસે એવી ફ્રેન્ચાઇઝી છે જે તમે ફ્રેન્ચાઇઝી આપી શકો છો. હવે તમે કહો સાહેબ આપશો તો શું મળશે? મુદ્દાની વાત કરો, મંજીભાઈની વાત કરો, બીજી બધી વાત ના કરો. વિટામિન એમ કેટલું મળશે? તો જેવી તમે ફ્રેન્ચાઇઝી કોઈને બી આપો છો ઓલ ઓવર ઇન્ડિયામાં, સાહેબ તમે જે 4000 ની ફ્રેન્ચાઇઝી લો છો એની સાથે તમને એક 6 ડિજિટનો ડિજિટલ કોડ જનરેટ થાય છે. એ તમારો કોડ યુનિક કોડ છે. એ કોડ થ્રુ તમે ઓલ ઓવર ઇન્ડિયામાં ગમે ત્યાં ફ્રેન્ચાઇઝી આપી શકો છો. હવે તમે જ્યારે બી કોઈ બી વ્યક્તિને ફ્રેન્ચાઇઝી આપો છો, જેટલા બી લોકોને તમે ચાહો એટલા લોકોને આપી શકો છો. એક વ્યક્તિને તમે 4000 ની ફ્રેન્ચાઇઝી આપો છો રિસ્કોની, સાહેબ તમને 500 રૂપીસ કમિશન મળી ગયું. કેટલું કમિશન? એક 4000 ની ફ્રેન્ચાઇઝી આપવાથી તમને ડાયરેક્ટ 500 રૂપિયા કમિશન મળી ગયું. આ 4000 ની સાથે 6 ડિજિટનો કોડ તો ખરો જ, સાથે કરિયાણાની 28 થી 30 પ્રોડક્ટ પણ આવે છે. ચણાની દાળ, મગની દાળ, તુવરની દાળ, 5 કિલો બાસમતી ચોખા, મીઠું, મરચું, હળદર, આ બધી 25 થી 30 પ્રોડક્ટની કીટ એ 4000 ની સાથે આવે છે. કીટની કિંમત 4000 નથી, પણ એક ક્વોલિટીનો જસ્ટ તમને આઈડિયા આવે કે આની અંદરથી કઠોળ અનાજ જે મળે છે કઈ ક્વોલિટીનું મળે છે, એના માટે જસ્ટ ટ્રાયલ કીટ તમને આપવામાં આવે છે. લાયસન્સની કિંમત 4000 છે, કીટની કિંમત 4000 નથી. એક તમે ફ્રેન્ચાઇઝી આપો છો તો કેટલી તમને મળે છે એની અંદર કમિશન? 500 રૂપિયા. જેવી મેં બીજી ફ્રેન્ચાઇઝી આપી, સીધું બીજું કમિશન કેટલું થશે? ફરી 500 રૂપિયા. જેવી ત્રીજી ફ્રેન્ચાઇઝી આપું છું, ફરી કમિશન કેટલું થશે? 500 રૂપિયા. ઇન્ટેલિજન્ટ ક્વેશ્ચન, 5 ફ્રેન્ચાઇઝી આપું તો 2500, 10 ફ્રેન્ચાઇઝી આપું તો તમે ચાહો એટલી ફ્રેન્ચાઇઝી આપી શકો છો સાહેબ. ગેટિંગ માય પોઈન્ટ? હવે સપોઝ 3 3 1 2 3 4 5 6 7 8 9 10 તમે 10 ફ્રેન્ચાઇઝી આપી દીધી. બી પ્રેક્ટિકલ, હરેક વ્યક્તિની એક લિમિટ છે. આજે મારા કોન્ટેક્ટની લિમિટ છે, તમારા કોન્ટેક્ટની લિમિટ છે. હું માનો કે મારી પાસે 300 કોન્ટેક્ટ છે, એમાંથી પ્રેક્ટિકલ વાત કરું તો 10 લોકો ફ્રેન્ચાઇઝી લેશે. કોઈની પાસે વધારે કોન્ટેક્ટ છે તો વધારે ફ્રેન્ચાઇઝી જશે, કોઈની પાસે ઓછા કોન્ટેક્ટ છે તો ઓછી ફ્રેન્ચાઇઝી જશે. પણ એક્ઝામ્પલ તરીકે 10 ફ્રેન્ચાઇઝી તમે કોઈ વ્યક્તિને આપો છો, પછી તમે તમારા કામમાં લાગી જાઓ છો તો શું થશે? આ જે વ્યક્તિ છે એમને બી સાહેબ સેમ પાવર મળ્યો છે ફ્રેન્ચાઇઝી આપવાનો. સમજાય છે? જેમ તમને પાવર મળેલો છે બધી જ વ્યક્તિને સેમ પાવર મળેલો છે ફ્રેન્ચાઇઝી આપવાનો. આ વ્યક્તિ પણ ફ્રેન્ચાઇઝી આપશે, આ વ્યક્તિ આપશે, આ આપશે કે નહીં આપે? કેમ? કેમ કે એમની પાસે પાવર છે. હવે એમ ના કહેતા કે નહીં આપે. જો એ નહીં આપે એવું એને લાગશે તો એ લેશે જ નહીં. સાહેબ દુનિયાની કદાચ આ પહેલી એવી કંપની તમે જોતા હશો કે જ્યાં સામેથી એવું કહેવામાં આવે છે કે તમને એવું લાગે છે કે આ મારા કામનું નથી, તો ધેટ્સ હમ્બલ રિક્વેસ્ટ ટુ ઓલ ઓફ યુ કે આવો જ નહીં. કેમ કે સિમ્પલ છે સાહેબ, આજે 4000 રૂપિયા તમે આની અંદર ઇન્વેસ્ટ કરો છો, તમે એક આજે મેકડોનાલ્ડની તમે ડિસ્ટ્રીબ્યુટરશીપ લો છો, પછી તમને એમ થાય કે યાર ચાલશે નહીં તો લેવી જ ના જોઈએ. કરોડોનું ઇન્વેસ્ટમેન્ટ કરવું જ ના જોઈએ. ગેટિંગ માય પોઈન્ટ? એટલે જો જેને એવું લાગે છે કે અમારા કામનું છે એ જ વ્યક્તિ એક્સેપ્ટ કરશે. તો જેવી તમે ફ્રેન્ચાઇઝી આપો છો એ તમારું થશે બીજું લેવલ. આ તમારું થયું પહેલું લેવલ. બીજું લેવલ કેવી રીતે? કેમ કે આ વ્યક્તિ આપે છે. ક્લિયર? હવે એમના એક વ્યક્તિએ તમને 200 રૂપિયા મળશે, આ વ્યક્તિને 500 મળશે, તમને કેટલા મળશે? 200. ક્લિયર? અહીંયા સ્ક્રીન પર જોતા જજો. હવે જેવું બીજો જે વ્યક્તિ છે, આ લેવલના જેટલા પણ લોકો છે એ જેટલી પણ ફ્રેન્ચાઇઝી આગળ આપશે, મીન્સ કે તમારી માટે એ સી લેવલ થશે. એક વ્યક્તિના 100 રૂપિયા, આગળ 50 રૂપિયા, 50 રૂપિયા, 50 રૂપિયા, 25 25 25 25, 10 લેવલ સુધી કંપની કમિશન ડિસ્ટ્રીબ્યુટરશીપનું તમને આપે છે. તમારે કયા લેવલનું કામ કરવાનું છે?
એ લેવલમાં કોઈ લિમિટ નથી સાહેબ. જો અહીંયા 10 લેવલ છે, કદાચ તમને મિસઅન્ડરસ્ટેન્ડિંગ થશે કે 10 લોકો સુધી 10 લેવલ સુધી ઇન્કમ મળે, નહીં. આ જે લેવલ છે તમે ચાહો એટલા લોકોને ફ્રેન્ચાઇઝી આપી શકો છો, પણ ત્યાં જે ફ્રેન્ચાઇઝી આપેલી છે એ લોકો કોઈને આપશે, એ 10 લેવલ સુધી ઇન્કમ તમને મળશે. ક્લિયર? આ કોઈ મોટી ઇન્કમ નથી સાહેબ. એટલે તમે એમ કહો કે સાહેબ લો હમણાં તો મોટી મોટી વાતો કરતા, આમાં શું કમાવાનું, આમાં છે જ નહીં કમાવાનું. પણ મેં આગળ જેમ વાત કરી એમ સાહેબ કે આપણે શું વેચીએ છીએ? અનાજ, કરિયાણું. તમને ખોટું ના લાગે સાહેબ તો હું એક ક્વેશ્ચન તમને પૂછવા માંગુ છું કે આજે એક વ્યક્તિના ઘરે મહિને શાકભાજી, અનાજ, કરિયાણું, તેલ, સાબુ, શેમ્પુ કેટલાનું જતું હશે? અંદાજ મારીએ તો તમારું શું કેવું સાહેબ? એક મહિનામાં કેટલું જતું હશે? તમારું શું કેવું? 10-15 હજાર? તમારું શું કેવું સાહેબ? ફિગર કોઈ બી તમે ફિગર આપી શકો છો, તમારું શું કેવું? 10-15 હજાર? અહીંયા તમારું શું કેવું સાહેબ? 7-8 હજાર? તમારું સાહેબ શું કેવું? 8 હજારનું પાછળ? 8 થી 10 હજાર મિનિમમ અહીંયા ફિગર આવે છે. 8 હજાર. હું કહું છું સાહેબ 50 રૂપિયાનું શાકભાજી એવરેજ મૂકીએ. બધી પ્રેક્ટિકલ વાત કરું સાહેબ, હવામાં કોઈ ગોળી નથી ફોડવી આપણે, બરાબર? અહીંથી ખીચામાંથી કોઈ મર્સિડીઝ લઈને નથી જવી જે બીજે મળે છે, અહીંયા નથી. બધાને એના માટે કામ કરવું પડે, નહીતર તો અહીંયા બધાના મર્સિડીઝ નીચે પાર્ક કરીને આવે એમ કંઈ નથી આવી જતી. એવી વાત નથી કરવી. પ્રેક્ટિકલ 50 રૂપિયાનું શાકભાજી જાય બધાના ઘરે એવરેજ. 1500 રૂપિયાનું શાકભાજી, 1500 રૂપિયાનું કરિયાણું પકડું, એમાં તેલ બી આવી ગયું, સાબુ બી આવી ગયું, શેમ્પુ બી આવી ગયું, કરિયાણું બી આવી ગયું. કેટલા થયા? 3000 રૂપિયા ગણી શકીએ. એક વ્યક્તિના ઘરે મહિને એવરેજ કેટલાની ખરીદી થતી હશે? મિનિમમ જે વ્યક્તિ હમ તો હમારે તોમાં બિલીવ કરે, નાનું એવું પરિવાર છે, એને પણ ખરીદી કેટલાની થશે? 3000ની. ક્લિયર? હવે એ વ્યક્તિ અત્યારે બાજુવાળા કરશન કાકાના કરિયાણાની દુકાનેથી ખરીદી કરે છે, આ ધીરજ સંસમાંથી ખરીદી કરે છે. હવે ક્યાંથી ખરીદી કરશે? રિસ્કોમાંથી. શું કામ? બાજુમાં જે ભાઈ જે કિંમતે મળે છે એ જ કિંમતે અહીંયા મળે છે, ત્યાં લેવા જવું પડે છે, અહીંયા ઘરે આપવા આવે છે સાહેબ, તો ક્યાંથી લેશે? કેમ લે છે એ બી કારણ કહું છું. તમને લાગે છે કે લેશે એમ? તમને કોઈ વસ્તુ ઘરે આજે બધા લોકોને સાહેબ જોતો કોઈ વસ્તુનો અભાવ હોય તો અભાવ છે સમયનો. આજે વ્યક્તિ સવારે જાય છે, સાંજે આવે છે, થાકીને ઊંઘી જાય છે, પોતપોતાના કામમાં, જોબમાં, બિઝનેસમાં એટલા મશગુલ છે કે કોઈ પાસે સમય નથી. એટલા માટે તો ઓનલાઈન હિટ ગઈ છે સાહેબ. આજે જ્યારે સ્નેપડીલ, અમેઝોન, ફ્લિપકાર્ટે જ્યારે સ્ટાર્ટ કર્યું ને ત્યારે સૌથી મોટો પ્રશ્ન એ હતો કે એક વ્યક્તિના ઘરની બહાર નીકળે છે તો 10 કપડાની દુકાન છે, તો એ મારી પાસેથી કપડાં શું કામ લેશે? મારી પાસેથી સાડી શું કામ લેશે? આ સૌથી મોટો પ્રશ્ન હતો કે ત્યાં દુકાને જઈને એ વ્યક્તિ ભાવ કરાવી શકે, એ કપડું ચેક કરી શકે, માપ સાઇઝ કરી શકે, ક્વોલિટી ચેક કરી શકે. છતાં ફ્લિપકાર્ટ આવ્યું અને કેટલું હિટ ગયું, કેટલી ધૂમ મચાવી, મારે તમને સમજાવવાની જરૂર નથી. ગોટ ઇટ માય પોઈન્ટ? એટલે ઓનલાઈન કોન્સેપ્ટ ધીરે ધીરે એક્સેપ્ટ થશે એટલા માટે. તો એક વ્યક્તિ 3000ની ખરીદી કરે છે, આ મેન આવક છે. સૂતા હોય તો જાગી જજો, લાસ્ટ 10 મિનિટ. એક વ્યક્તિ 3000ની ખરીદી કરે છે. તમે પહેલી ફ્રેન્ચાઇઝી કેટલાની આપી હતી? 10 લોકોને. કેટલાની ખરીદી થઈ? 30000ની. સાહેબ એનું તમને 4% કમિશન લાઈફ ટાઈમ મળે છે. કેટલા ટકા? કેટલા ટકા? કેટલા થશે? 1200 રૂપિયા દર મંથ, હર મહિને. કેમ હર મહિને? સાહેબ આ મહિને ડુંગળી, કાંદા, બટેકા પતી ગયા તો આવતા મહિને ખાશે? ખાશે જ ને કે નહીં? નહીં ખાય તો શું ખાશે? સમજો છો? આ મહિને અનાજ, કરિયાણું પતી ગયું, આ મહિને સાબુ, લક્ષ પતી ગયો, આવતા મહિને નહીં નાય. સાહેબ મોદી સાહેબ નોટ બંધ કરી દીધી યાર, 1 મહિનો નાવાનું બંધ કરી દો. નહીં, રૂટીન છે, જરૂરી છે, એ થવાનું છે, થશે એટલે 4% આવવાના છે. ગોટ ઇટ માય પોઈન્ટ? એટલે જેટલી પણ ખરીદી થશે સાહેબ, મેં એક વ્યક્તિ અમિતભાઈને ફ્રેન્ચાઇઝી આપી, અમિતભાઈ એના ઘરે 100 રૂપિયાનો સાબુ લઈ ગયા. ઓર્ડર અમિતભાઈએ કર્યો, માલ કંપનીએ પહોંચાડ્યો, નાવા એના બાથરૂમમાં જશે, 4 રૂપિયા મારા ખીચામાં આવે તો વાંધો શું છે? લોકો એના બાથરૂમમાં નાય છે, એના રસોડામાં રસોઈ બનાવે છે અને પૈસા આપણા ખીચામાં આવતા હોય તો તકલીફ શું છે બાપુ? જો તમને એવી તકલીફ હોય કે વગર કામના ખીચામાં મહેનત વગરના રૂપિયા આપણે ના જોઈએ તો ભાઈ તમારી મરજી. હા, અમુક રૂલ્સ રેગ્યુલેશન કે આપણે મહેનતનું જ જોઈએ, બરાબર? સાહેબ ઇતિહાસ ગવાશે, જે જેટલી મહેનત કરે છે ને એટલું ઓછું રિટર્ન મળે છે. આ ગપ્પુ નથી મારતો. આ હોટલ તમે જોઈ લો. આ હોટલના જ્યારે પાયા ખોદાતા હતા, સૌથી મહત્વનું કામ, આજે હોટલ ઊભી છે તો કોના કારણે? પાયા ખોદાણા. એટલે ઉપરથી તો નથી બની, નીચેથી બની છે. સૌથી વધુ કામ કોણે કર્યું? મજૂરે. સૌથી ઓછા પૈસા કોને મળ્યા? આમાં કોઈ શોર્ટ છે?
એનીથી થોડા આગળ ચાલો સાહેબ, એ મજૂરને લાવવા વાળો કોન્ટ્રાક્ટર, મજૂર કરતા કામ ઓછું, પૈસા વધારે. એથી થોડા આગળ ચાલો સાહેબ, આ જે ડિઝાઇન કરી છે, જે આર્કિટેક્ટ છે, કામ કેટલું? 2 કલાક બેસીને ડિઝાઇન મારી દીધી. સુરતની અંદર આવી જ રેસ્ટોરન્ટ એને જ બનાવી, કોપી મારી દીધી. અહીંયા કામ જ નથી, પૈસા વધારે સાહેબ. સમજો છો, જેટલું કામ ઓછું એટલા પૈસા વધારે. સાહેબ પહેલા કેવું જોઈએ ને, કાલથી નોકરી જ બંધ નહીં. હરેક કામની સિસ્ટમ હોય. 2+2 અંકલેશ્વરમાં 4 થાય, સુરતમાં 4 થાય, ને યુએસએમાં 4 જ થાય. હરેક કામની સિસ્ટમ હોય. એ સિસ્ટમની અંદર બેસશો પછીથી આ નિયમ લાગુ પડશે. આજે સિમ્પલ તમને કહું તો સાહેબ, અમદાવાદથી સુરત પહોંચતા ટ્રેનમાં 4 કલાક થાય. પણ ક્યારે? ટ્રેનમાં બેઠો તો. તમે કહો જવું છું, હું કેવો 4 કલાકે પહોંચું છું. તમે અમદાવાદના સ્ટેશન પર જ બેસો સાહેબ, 4:40 કલાકે નહીં પહોંચો. પહોંચશો પછી કહો છો સાહેબ મેં મહેનત તો બહુ કરી, મેં સ્ટ્રગલ બી બહુ કરી, પણ હું સુરત પહોંચ્યો નહીં. બમ બમ ભોલે આવે ને તોય ના પહોંચે સાહેબ. આજે તમને એક બેસ્ટ એક્ઝામ્પલ જો આપું ને, શિવનો ભક્ત ભોળાનાથનું એટલા માટે કહું, ભોળાનાથ બહુ ભોળા એટલે જ નામ ભોળા. એક એનો ભક્ત દરરોજ ભક્તિ કરે, 18 કલાક. આપણે નોકરી નથી કરતા પણ એ 18 કલાક ભોળાનાથનું ધ્યાન રાખે. આવું વર્ષો ચાલે. 21-22 વર્ષ એની સેવા કરી અને પછી એને આઈડિયા આવ્યો કે હું તો મૂર્ખ છું, હું ભોળાનાથની સેવા કરું છું અને બદલામાં તો મને કંઈ મળતું નથી. એટલે કહે છે કે ચાલ હું ભોળાનાથની પરીક્ષા કરું. એ ભોળાનાથને કહે છે ભગવાન કંઈ પણ થાય મારે લોટરી લાગવી જોઈએ. શું કહે? કંઈ પણ થાય પણ મારે લોટરી લાગવી જોઈએ. દરરોજ પ્રાર્થના કરે મારે લોટરી લાગવી જોઈએ, મારે લોટરી લાગવી જોઈએ, મારે લોટરી લાગવી જોઈએ. ભોળાનાથથી સહન ના થયું. હરેક વ્યક્તિની લિમિટ હોય ને યાર સહન કરવાની. એક દિવસ પેલો આવ્યો ને માગવા કે મારે લોટરી લાગવી જોઈએ, જોરથી પ્રસંગ થઈ ગયા આમ એકદમ. ભોળાનાથ તો પ્રસંગ થાય કેવું થાય? કોણે જોયું છે? પણ ચિત્ર તો વિચારો તમે કહો હા કે હા, પણ કોણે જોયા છે? બરાબર, પ્રસંગ ધ્યાન ફેરવીને 2 જીકી દીધી ઓલા ભક્તને. ઓલો ભક્તો કે આટલું અમે 22 વર્ષ તમારી સેવા કરતા, અમે બાયુને નથી પૂછ્યું પણ તમને હું અહીંયા પૂછવા આવતો હતો, આ માટે તો રોડવા જેવો થઈ ગયો. ભોળાનાથ કે મારે પણ તને લોટરીની ટિકિટ લગાડવી છે, પણ જઈને ટિકિટ તો લે. એટલે અમુક ટાઈમે ભગવાને કંઈ ના કરે, આપણે સિસ્ટમમાં ના હોઈએ તો. એટલે આ કોઈ સપના નથી બતાવતો, આના માટે સિસ્ટમમાં હોવું ધેટ્સ મસ્ટ રિક્વાયર્ડ ટુ ઓલ ઓફ યુ. ગેટિંગ માય પોઈન્ટ? ધેન આફ્ટર બીજા લેવલના જે લોકો હતા, તમે 10 લોકોને ફ્રેન્ચાઇઝી આપી છે, પછી તમે તમારી જોબ કરો, તમે તમારો બિઝનેસ કરો છો, પણ આ 10 લોકોએ જે આગળ ફ્રેન્ચાઇઝી આપી છે એ લોકોના ઘરે બી કરિયાણું જશે, એ લોકો બી નાતા હશે. એવું તો નથી બીજા લેવલવાળા નહીં નાય, એ બી નાશે, એ બી ખાશે, એ બી શેમ્પુ કોલગેટ ટૂથપેસ્ટ યુઝ કરશે. મીન્સ કે ત્યાં પણ ખરીદી થશે સાહેબ. 3% તમને મળશે. એ વ્યક્તિને 4% મળશે કેમ કે એની માટે પહેલું લેવલ છે, પણ બી વ્યક્તિને 3% કમિશન મળશે. ધેન આફ્ટર 1% ત્રીજા લેવલમાં. સમજી શકો છો ને? સમજાય ને? આવા ગુજરાતી ન સમજાતું હોય પછી આઈ એમ એટલે હાથ પાડજો, તમે હાથ પાડે રાખો. આગળ 1%, ત્યાર પછી જેટલા પણ લેવલ છે 1/2%, 1/2%, 1/2%, 1/2%, 1/2%, 1/2%. પ્લાન પૂરો. એટલું કમિશન છે ને એટલી રેફરલ ઇન્કમ છે. સિમ્પલ કોન્સેપ્ટ છે સાહેબ. કરિયાણું, અનાજ, શાકભાજી વેચીએ છીએ, દૂધ નથી વેચતા ને પેપર નથી વેચતા કેમ કે સવારે પહોંચાડવું પડે, બગડી જાય ખોટું ઘરમાં રહે ને કરતા વેચવું જ નહીં. પેપર સવારનું સાંજે પહોંચે તો વાંચીને શું કરવાનું? હવે 8 તારીખનું પેપર તમને 9 તારીખે પહોંચે તો શું કરવાનું? નોટ તો બંધ 8 તારીખની થઈ ગઈ. એટલે પેપર અને દૂધ સિવાયની બધી વસ્તુ અહીંયા અમે વેચીએ છીએ. ગેટિંગ માય પોઈન્ટ? આ આખું પ્રેઝન્ટેશન છે. દેન કદાચ એક વ્યક્તિને પ્રશ્ન થતો હોય, મને જ થાય કે સાહેબ તમે ફટાફટ જવા દીધું પણ અમને દેખાણા કે ત્યાં 1/2% હતો. 1/2%માં તો શું કમાવાનું? શું થાય આપણને કે 1/2%માં તો શું કમાવાનું? સાહેબ જે કંઈ છે ને એ સવામાં ને અડધામાં જ છે. 5, 8, 10, 50% છે ને ત્યાં કંઈ છે જ નહીં. કેવી રીતે? જે સિમ્પલ છે, અહીંયા 10 દેખાય છે. એક ગણતરી અમે બેઝિક કરી છે, અમે એન્જિનિયર એટલે ગણતરીમાં પહેલા માનીએ, બરાબર? અહીંયા 10 લોકો દેખાય છે, મીન્સ કે તમે 10 લોકોને ડિસ્ટ્રીબ્યુટરશીપ આપી દીધી. હવે શું થશે? પ્રેક્ટિકલ વાત કરું સાહેબ, એ એક વ્યક્તિ 10 ને નહીં આપે, નહીં આપે, નહીં આપે. લોકો એમ કહે કે આપે, નહીં આપે. કેમ? અમુક એવા હશે કે જે 2 ને આપશે, અમુક એવા હશે 5 ને આપશે, અમુક 50 ને આપશે, અમુક કોઈ નહીં આપે કે આપણે કંઈ કરવું.
સમજો, મારે જોવું હતું લાયસન્સ કેવું આવે, મેં જોઈ લીધું, હવે મારે કંઈ કરવું નથી. એટલે આ 10 પૈકીના અમુક એવા બી હશે, પણ એવરેજ જો આપણે ગણતરી કરીએ તો એક વ્યક્તિ 3 વ્યક્તિને તો ફ્રેન્ચાઇઝી આપી શકે, 3 વ્યક્તિને તો ડિસ્ટ્રીબ્યુટરશિપ આપી શકે. યસ યા નો? સાહેબ કિંમત કોઈ 4 લાખ નથી, 40 લાખ નથી. આજે મેકડીની ફ્રેન્ચાઇઝી 12 રોયલ્ટી પર્સન્ટે વેચાય છે. સાહેબ મારું આજનું કાઉન્ટર 10 લાખનું છે તો 12% આપી દેવાના એને. સમજો છો? ફ્રેન્ચાઇઝીની કિંમત કરોડોમાં. 4000 રૂપિયાથી એક વ્યક્તિ બિઝનેસ સ્ટાર્ટ કરી શકે કે નહીં? કરિયાણાની દુકાન ખોલી શકે કે નહીં? સાહેબ કરિયાણાની દુકાન ખોલવી હોય ને, અને એ કરિયાણાનું નામ રાખવું ખોડિયાળ કૃપા કરિયાણા સ્ટોર, અને એ ખોડિયાળ કૃપા કરિયાણા સ્ટોરને જો હું રજીસ્ટર કરાવવા જાઉં ને તો રજીસ્ટરની કિંમત 4251 રૂપિયા છે. દુકાન ખોલવાની વાત નથી કરતો, દુકાનનું રજીસ્ટ્રેશન 4200 માં થાય છે. દુકાનની અંદર માલ ભરો, એનું ભાડું ભરો, કલર કરાવો, ત્યાં સિસ્ટમ મૂકો, એક વ્યક્તિનો પગાર મૂકો, લાઇટ બિલ મૂકો, અને પછી આવક થાય જો ગ્રાહક આવે તો, નકર શટર બંધ થાય. એવું જ નથી ખોલવાથી કામ થાય. આ 4000 રૂપિયામાં સાહેબ ઓલ ઓવર ઇન્ડિયામાં, મહારાષ્ટ્રમાં તમારો મિત્ર છે એને ફોન કરીને કહી દેવાનું કે લક્ષ સાબુ તારે તારા આઈડી પરથી મગાવવાના, ઓર્ડર એ કરશે, માલ કંપની પહોંચાડશે, પૈસા તમને મળશે. આવો કરિયાણાનો સ્ટોર ક્યાંય જોયો છે? એટલે જ મેં કીધું ઇન્ડિયામાં પહેલી વાર છે. આપણે ગપ્પા આવે જ નહીં. એક વ્યક્તિ 3 ને આપે છે, તમે કહો છો એટલે સાહેબ, તો કેટલા થશે બીજા લેવલમાં? આ તો સાદું ગણિત છે. 30 કેવી રીતે થયા? એક વ્યક્તિ 3 ને એવરેજ આપે છે, કોઈ 5 ને આપશે, કોઈ 7 ને, તો બીજા લેવલમાં થશે 30 લોકો. હવે એ 30 લોકો બી આગળ કોઈને એક વ્યક્તિ 3 ને આપે છે, 90, 270, 810, ડાયરેક્ટ આવું છું સાહેબ 10મા લેવલ પર 1,96,830 લોકો. યસ યા નો? 1,96,830 લોકો થશે 10મા લેવલે. ક્યારે? જો તમે 10 ને આપો છો તો. અમુક તો કહે છે કે સાહેબ હું 100 ને આપું. ગણતરી તમે ઘરે જઈને કેલ્શિયમ કરજો, એરર આવશે, એટલે મેં નથી લીધું. એરર વાળા ધંધા નહીં કરવાના. 1,96,830 લોકો. અહીંયા સાહેબ એની જે ડિસ્ટ્રીબ્યુટરશિપ આપવાથી જે આવક લખેલી છે અહીંયા પર્સન્ટેજ એના ઉપર નથી જતો. એક વ્યક્તિ 3000 ની ખરીદી કરે છે. સમજો સાહેબ, તમે 10-15,000 કહેતા, એ બી ઘરે જઈને ગણતરી કરી લેજો. સાયન્ટિફિક કેલ્સીમાં, સાદા કેલ્સીમાં એરર આવશે. 1,96,830 લોકો. એક વ્યક્તિ ખરીદી કેટલાની કરે? સાહેબ ખરીદી થાય છે, કાન ખોલવાય તો ખોલી લેજો, 59 કરોડની. કેટલાની? તમે કહો સાહેબ માપ હોય ગપ્પાનું થાય છે સાહેબ. બિગ બજાર વચ્ચે ન્યૂઝની અંદર આવેલું, આપણે જે ખરીદી કરીએ ને એમાં 50 પૈસા અને રૂપિયો જે છેલ્લે બાકી હોય અમુક બિલમાં થતા હોય 59 રૂપિયાના લઈ લે, 60 સાહેબ છૂટા નથી, યા તો મેલોડી પકડાઈ દે, ચોકલેટ આપી દે. એ ખાલી રૂપિયો બી સેવિંગ કરે છે ને સાહેબ. રાતે આંકડો આખા બિગ બજાર ઇન્ડિયાનો કરોડોમાં આવે છે. તો આ વસ્તુ પોસિબલ છે. કેમ? 1,96,830 લોકો 3000 ની ખરીદી કરે છે. ખરીદી થાય છે 59 કરોડની. કમિશન 10મા લેવલ પર કેટલું મળે છે? 0.5%. સાહેબ ગણતરી કરજો, આના 0.5% રૂપિયો થાય છે 29 લાખ રૂપિયા. કેટલા? 29 લાખ રૂપિયા. આપણે ખાવાનું છે, આપણા દાંત દુખશે, લોકો ખાશે, પૈસા તમને મળશે. કેટલા? 29 લાખ રૂપિયા પર મંથ. કેમ પર મંથ? પર મંથ કેમ? તમે કહો સાહેબ મારા બાપા, એના બાપા, એના બાપા ત્રણેય ટોટલ કરીએ ને તો હજી સુધીનો 29 નથી થતો. આ આજે નહીં થાય. ટેક સમ ટાઈમ, બટ ધીસ ઇઝ નોટ ઇમ્પોસિબલ. હરેક વસ્તુ પિરામિડ સાહેબ રાતે રાત નથી બની શકતો. તાજમહેલ રાતોરાત નથી બની જતો, પણ એકવાર બની ગયો ને સાહેબ લાઈફ ટાઈમ લોકો દર્શન કરે જ. એટલે હરેક વસ્તુ, હરેક સિસ્ટમનો એક ટાઈમ હોય. કેટલી મને હું મિનિમમમાં માનું છું 29 લાખના 10% ગણી લો સાહેબ. કેટલા થયા? 2,90,000. અરે સાહેબ એના બી 10% પકડો, કેટલા થયા? 29,000. એ આવે શું ખોટા બેઠા બેઠા. આપણે શું કર્યું? 10 ને આપી પેલા તમે લીધી, નકર ક્યાં આપશો? એટલે કે 10 ને આપી એટલે પણ લેવાની જ પેલા, પછી 10 ને આપવાની જ બાપુ. સીધી બસ મર્સિડીઝ જ દેખાય છે. ગેટિંગ માય પોઈન્ટ? સિમ્પલ પ્લાન છે. 10 લેવલમાં રેફરલ ફ્રેન્ચાઇઝી જે તમે આપો છો, ડિસ્ટ્રીબ્યુટરશિપ, એનું કમિશન મળે છે. કહેવાનો મતલબ જો સાદું ગણિત કહું, મારી પાસે કરિયાણાની દુકાન છે, એ નામની કરિયાણાની દુકાન હું જ્યાં જ્યાં પણ આપું છું, એ કરિયાણાની દુકાનમાં જેટલો ટર્નઓવર થાય છે એના ટકાવારી મને મળતું રહી. ક્લિયર? અને આ ધંધો ખોલવાની કિંમત છે 4,000 રૂપિયા. એની સાથે લાયસન્સ બી મળે છે અને સાથે 25 થી 30 કરિયાણાની પ્રોડક્ટ પણ મળે છે. વસ્તુ એવી આજે ઘરે લઈ ગયા વાપરી શકો. કોઈ આમ કરવાની વાત નથી, સીધું આમ. વસ્તુ એવી છે ઘરે જઈને વાપરી શકો. સાહેબ 24 કલાકમાં ફ્રી હોમ ડિલિવરી.
માલ તમને પસંદ નથી આવતો, ઓન ધી સ્પોટ રિટર્ન કરી દો, પૈસા પાછા મળી જશે, યા તો માલ એક્સચેન્જ થઈ જશે. ફક્ત એક જ ઓપ્શન, કેશ ઓન ડિલિવરી. શું ટેન્શન છે? હું 5 કિલો દાળનો ઓર્ડર કરું છું, મારા પૈસા ક્યારે આપવાના? દાળ આવે ત્યારે. ટેન્શન છે, પહેલા પેમેન્ટ કરવાનું નથી. ધેન કદાચ ઘણા મિત્રો એવું કે બસ એટલું જ છે સાહેબ, આગળ પણ છે અચીવમેન્ટ રિવોર્ડ, એના ઉપર ખાલી એક પ્રકાશ પાડું છું, વધારે ડિસ્કશન નથી કરતો. કે અલગ અલગ ક્લબ બનાવેલા છે, કે સિલ્વર ક્લબ. આજે એક વ્યક્તિનું સપનું શું હોય સાહેબ? બેઝિક રોટી, કપડા, મકાન, અને હવે એક એડ થઈ ગયું સમય પ્રમાણે ગાડી, સારી એવી 4 વ્હીલર. રોટી, કપડા, મકાન એ તો બધા કરે, હવે એક સારી એવી ગાડી. તો આ 4 સપનાઓને ફૂલફિલ કરવાનો પ્રયત્ન થોડો કરેલો છે. સિલ્વર ક્લબની અંદર ડોમેસ્ટિક ટૂર, ગોલ્ડ ક્લબની અંદર બીટ ગાડી, ધેન રૂબી ક્લબ, એમરાલ્ડ ક્લબ, સિડન કાર, ડાયમંડ ક્લબ અને ક્રાઉન ક્લબ. આ બહુ લાંબા ટાઈમની વાત છે, આજની વાત નથી. જે એકવાર લાલ દેખાય પણ એ ક્યારે આવે તમને ખબર. ગેટિંગ માય પોઈન્ટ? પણ વસ્તુ છે સાહેબ, એક બીજી વસ્તુ છે મેં તમને નથી કીધી. અહીંયા આગળ જે પણ કમિશન છે, સાઈડમાં કદાચ 2% હતું, એ તમને આઈડિયા આવ્યો હોય તો, કે જે પણ ખરીદી થાય છે, દસ લેવલ સુધી જે મળ્યા છે, અહીંયા સાઈડમાં છે 2% રોયલ્ટી. ક્લિયર? 2% રોયલ્ટી. આ રોયલ્ટી જે લાસ્ટના 3 સ્ટેજ છે, ડાયમંડ, ડબલ ડાયમંડ, જે એમરાલ્ડ, એ જે 3 સ્ટેજ છે, એ 3 સ્ટેજમાં કોઈ વ્યક્તિ આવી જશે, એને લાઈફ ટાઈમ 2% રોયલ્ટી મળશે. એની નીચેથી આવક તો સાહેબ 10મા લેવલ સુધી જ છે, પણ 10મા લેવલ પછી થયું તો એવું જ નથી 10મા વાળો અટકી જશે. 10મા વાળા માટે તો એનું પહેલું 11મું જ છે, આપણા માટે જે 11મી, 10મા વાળા માટે પહેલું. તો કામ થશે, 150મું લેવલ પણ આવશે, 500મું લેવલ પણ આવશે. પણ ત્યારે શું સાહેબ, એકવાર આ ક્લબની અંદર તમે આવી ગયા તો 500મા લેવલ વાળો પણ દાળ મગાવશે, એના 2% રોયલ્ટી આ 3 ટેગ વાળા લોકોને મળશે. ક્લિયર? મીન્સ કે પછી બી કામ થાય છે, એના બી પૈસા. સાહેબ 0.5% મેં ગણતરી કરી હતી, એનો વિશ્વાસ નતો આવતો, એટલે હું 2%ની ગણતરી નથી કરતો. જે માનવામાં ના આવે એની વાત કરવાની જરૂર નથી, પણ બહુ અને સૌથી મોટો પ્લસ પોઈન્ટ સાહેબ, દુનિયાની અંદર કદાચ તમે પહેલી વાર એવું સાંભળતા હશો, મોસ્ટ ઓફ મેં ઘણી બધી કંપનીઓમાં જોયું, ઘણી બધી કંપનીઓમાં કામ કર્યું, ડોન્ટ બી પર્સનલી, આપણે કોઈનું નામ નથી લેતા, પણ કે એકવાર તમે કોઈ ટેગ પર આવી ગયા, આજે માનો કે હું ડાયમંડ થઈ ગયો XYZ કંપનીનો, તો નેક્સ્ટ મંથ મારે એક ટાર્ગેટ હોય કે એટલું ટર્નઓવર થાય તો જ હું ડાયમંડ રહીશ, નહીંતર પાછું નીચે આવી જઈશ. સાહેબ એકવાર ડાયમંડ થઈ ગયા, એકવાર ડબલ ડાયમંડ થઈ ગયા, કોઈ બેલેન્સ કરવાની જરૂર નથી. થઈ ગયા તો થઈ ગયા સાહેબ. riscoanytime.com માં આમ જ જવાય છે, આમ જવાતું નથી. થઈ ગયા તો થઈ ગયા યાર. એવા ટેગ શું કરવાના, લઈને પાછા લઈ લેવાના? આપી દીધું તો આપી દીધું, યુ આર ડાયમંડ સો ડાયમંડ. ગેટિંગ માય પોઈન્ટ? આ સૌથી મોટો કહેવાનો મતલબ, આ 2% એકવાર ચાલુ થયા ને પછી ક્યારે બંધ જ નહીં થાય. હા, બંધ થશે ક્યારે? સરકાર જ્યારે ડુંગળી બટેકા ખાવા પર બેન્ડ મારે ત્યારે. ત્યાં સુધી કોઈ ટેન્શન નથી. ગેટિંગ માય પોઈન્ટ? અને આપની વચ્ચે એક ઇન્ટ્રોડક્શન મારે કરાવતા એટલી આનંદની લાગણી થાય છે સાહેબ, કે ઘણીવાર આપણે કંપનીઓ એવું જોતા હોય કે સાહેબ આમના જે મેનેજિંગ ડિરેક્ટર છે એ આ વ્યક્તિ છે, પછી આમ ઠક કરીને ફોટો બતાવે કે આ વ્યક્તિની આમ છે, આ વ્યક્તિનું આમ છે. અહીંયા એ વ્યક્તિ, યુ આર સો લકી, હું પણ એટલો લકી છું કે એ વ્યક્તિ આપણી વચ્ચે અત્યારે ઉપસ્થિત છે. riscoanytime.com ના CMD મેનેજિંગ ડિરેક્ટર, નન અધર દેન ફિરોઝ ખાન સર. આ વ્યક્તિની જો કદાચ 2 લાઈનમાં ટૂંકમાં વાત કરવી હોય સાહેબ, તો ખૂબ નાની એવી ઉંમર, કેલિફોર્નિયાથી જેણે MBA કમ્પ્લીટ કરેલું છે, અને આખી જે આ સિસ્ટમ છે સાહેબ, કોઈ આમાં મોટો બોમ્બ ગોળો ફોડ્યો નથી, કોઈ બુદ્ધિ, કોઈ ધાડ મારી નથી. એમણે જે કેલિફોર્નિયાની અંદર વોલમાર્ટ જે મોલ સિસ્ટમ છે, લાર્જેસ્ટ વન ઓફ ધ મોલ સિસ્ટમ, એની અંદર સ્ટ્રેટેજી મેનેજર તરીકે એમણે કામ કરેલું છે. ત્યાંની જે સ્ટ્રેટેજી છે સીધી લાવીને અહીંયા મૂકી દીધી, બીજી કોઈ ધાડ મારી નથી. સાહેબ વોલમાર્ટ આજે વર્લ્ડમાં નામ છે, આપી થશે કેમ? એ જ છે બાપુ. ગેટિંગ માય પોઈન્ટ? તો આવી વ્યક્તિને અહીંયા આગળ ઇન્વાઇટ કરતા હર્ષ અને લાગણી અનુભવું છું. આ સાથે આપની ટ્રેકિંગ ક્લેપિંગ જોશે, એકવાર જોરદાર તાળીઓ તેમને આવકારીએ. નન અધર ધેન ચાર્મિંગ પર્સનાલિટી ફિરોઝ ખાન સર. થેન્ક યુ અશોકભાઈ, થેન્ક યુ પબ્લિક.
થેન્ક યુ દોસ્તો, મિત્રો, ભાઈઓ, આપ સૌ આપનો કિંમતી સમય લઈ રિસ્કો એની ટાઈમનો સેમિનાર અટેન્ડ કરવા આવ્યા. થેન્ક યુ વેરી મચ વન અગેન. સર, થેન્ક યુ અશોકભાઈ, ઘણો સરસ આપનો એક સેમિનાર હતો. સર, આપણે અહીંયા ભેગા કેમ થયા છે? સૌથી પહેલો એક સવાલ, શું મૂવી પિક્ચર ચાલે છે? નહીં સર, લાઈફ ચેન્જ કરવાનો સેમિનાર છે. શાના માટે આવ્યા છે? સેટ થવા, લાઈફમાં કંઈ કરવું છે, પૈસા કમાવા. બટ સર, આજે આપણને ખબર છે કે પૈસા કઈ રીતે કમાવે છે. એટલી મહેનત, હાર્ડ વર્કિંગ, સ્ટ્રગલ. સર, ઘણા લોકોને જોયા છે મહેનત કરતા. એક નાનો આંકડો આપીશ સર, તમે ચોંકી જશો. સર્વેનો આંકડો કે ઇન્ડિયાની અંદર નહીં, આખી દુનિયાની અંદર, આખા વર્લ્ડની અંદર કેવી કેવી વ્યક્તિઓ આપણા જેવી કઈ રીતે કમાઈ શકે છે. દુનિયાની અંદર સાહેબ 4 જ એવી સિસ્ટમ બની છે, 4 જ એવી કેટેગરી બની છે જેનાથી દુનિયામાં રહેતા વ્યક્તિઓ કમાય છે. 5મી કેટેગરી બની જ નથી આજ તક, ભગવાને બનાવી જ નથી. ને આપણા જેવા બુદ્ધિશાળી જે સાયન્ટિસ્ટો હતા પહેલેથી હમણાં તકના, એ લોકો 5મી ખોજી જ નથી. એટલે કે થઈ જ નથી, ઇન્વેન્શન થયું જ નથી. તો એ કઈ કેટેગરી છે ને શાના માટે આ બતાવવું પડે છે? આપણો પ્રોજેક્ટ પરફેક્ટ આ કેટેગરીથી જ ફિટ થાય છે. બહુ સિમ્પલ છે સર. આ 4 કેટેગરી છે જેમાં આખી દુનિયા ડિવાઈડ થઈ ગઈ છે. હમણાં મોદી સાહેબે કહ્યું ને કે મેં બધાને લાઈનમાં નાખી દીધા, એક જ લાઈનમાં અમે બધા ઊભા થઈ ગયા. હવે સર, આ એક જ લાઈન છે. આને કહેવાય છે એક્ટિવ ઇન્કમ, અને આ લાઈન છે એને કહેવાશે પેસિવ ઇન્કમ. સર, એક્ટિવ ઇન્કમ એટલે શું? ઈ એટલે એક નોકરિયાત માણસ, નોકરિયાત વ્યક્તિ. સર, આખો દિવસ મહેનત કરે છે, સમય આપે છે અને નોકરી કરે છે અને પગાર મળે છે એને. એક્ઝામ્પલ લો, મારે ત્યાં કોઈ વ્યક્તિ કામ કરતો હોય, નોકરી કરતો હોય, તો હું એને મહિનાના 15,000 રૂપિયા ચૂકવું છું. એક્ઝામ્પલ, 1 મહિનો કામ કરે છે, 30 દિવસ હોય છે, તો એક દિવસના કેટલા થયા દોસ્તો? 500. 10 કલાક કામ કરે છે, 10 કલાક આખો દિવસમાં, તો 1 કલાકના કેટલા થયા? તો એ જે વ્યક્તિ 50 રૂપિયા કમાય છે ને 1 કલાકના, એને હું 50 રૂપિયા કેમ આપું છું? એનો સમય ખરીદી લઉં છું. એને સમય વેચવાના ઉપર 50 રૂપિયા મળે છે. એ પોતાનો સમય વેચે છે કંપનીને અને 50 રૂપિયા કમાય છે. સર, હવે વિચારો, આ વ્યક્તિ વર્ષો તક પોતાનો સમય જ વેચે છે, એનો ગ્રોથ નથી થતો. એટલે નોકરિયાત વ્યક્તિ નોકરિયાત વાળો જ રહે છે. બહુ ઓછા એવા હોય છે સાહેબ. આજ તક આપણે કોઈ દિવસ સાંભળ્યું છે કે કોઈ નોકરી કરવા વાળા હોય? બિઝનેસમેન જ રચતા હોય છે. રાઈટ છે સાહેબ? તો સર, એક કેટેગરી આ છે. હવે આ વ્યક્તિ બાઇક પર જાય છે, નોકરીથી ઘરે જતો હોય છે, ગાડી સ્લીપ મારી જાય છે, ફ્રેક્ચર થઈ જાય છે. ડોક્ટર કહે છે ભાઈ આપણે 6 મહિના તક બેડ રેસ્ટ લેવાનું છે. તો શું કોઈ પણ કંપની કે હું એને પગાર આપીશ? તમે આપશો સાહેબ? કેમ? સમય નથી વેચતો ને કંપનીને. તો સર, હવે આ વ્યક્તિનું બિચારાનું ઘરનું આયોજન ખોળવાશે કે નહીં ખોળવાશે? સર, તો જોઈ લો આજે કેટલા બધા લોકો આ સ્થિતિમાં છે. બીજી એક કેટેગરી છે એસ. સર, એસ એટલે સેલ્ફ એમ્પ્લોયડ, સ્વરોજગાર. આ સ્વરોજગાર નોકરિયાત વર્ગ નથી હોતો સાહેબ, બિઝનેસમેન હોય છે. પોતે જ પોતાનો નોકર. કઈ રીતે? તમે ડોક્ટર્સ જોઈ શકો, લોયર્સ, વકીલ જોઈ શકો, કોઈ બી પ્રોફેશનલ બિઝનેસમેન જોઈ શકો, જે પોતે પોતાના સમય પોતાના બિઝનેસને આપતો હોય, એને સેલ્ફ એમ્પ્લોયડ કહેવાય. હું એક્ઝામ્પલ લઉં છું ડોક્ટરનું. એક ડોક્ટર હોય છે આપણા એરિયામાં, હાર્ટ સર્જન છે સમજો, અને બહુ કમાય છે, ફૂલ પૈસા કમાય છે. કેમ કે બહુ મોટું બ્રાન્ડ, બહુ મોટી નામ છે એનું. એ ત્યાં બેઠેલો હોય છે, પબ્લિક ત્યાં જાય છે, પેશન્ટ ત્યાં જાય છે અને ફીસ લે છે. રાઈટ સાહેબ? હવે અમેરિકા પ્રેક્ટિસમાં જાય છે, ફર્ધર પ્રેક્ટિસમાં 1.5 મહિનો, તો પબ્લિક ત્યાં જશે? હવે એનું જે હોસ્પિટલ હતું ને 20 કરોડ રૂપિયાનું હતું, એક્ઝામ્પલ આપું છું, મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, 10 કરોડ રૂપિયાની લોન લીધેલી એને હોસ્પિટલ પર.
એની હાઉસવાઈફ છે, એટલે કે એક વાઈફ છે, એ હાઉસવાઈફ છે, એના 2 છોકરાઓ છે, 10th અને 12thમાં સ્ટડી કરે છે, રાઈટ? હવે 1.5 મહિના પછી એ અમેરિકાથી ઇન્ડિયા રિટર્ન થતો હોય છે, વચમાં પ્લેન ક્રેશ, ડોક્ટર સાહેબ હવે હોસ્પિટલ કઈ રીતે ચાલશે? શું પેશન્ટ જશે ડોક્ટર વગર? હોસ્પિટલ પર લોન છે, શું એમના વાઈફ જે હાઉસવાઈફ હતા એ ડોક્ટર બનશે? એમના છોકરાઓ જે 10th 12thમાં હતા એ ડોક્ટર એ હોસ્પિટલ ચલાવશે? હોસ્પિટલનું શું સર? એમની લાઈફ આખી જે જિંદગી એમણે કાઢી, એમની મહેનતનું શું સર? એ તો છોડો, એમના પરિવારનું શું? આ કેટેગરીમાં દુનિયાની અંદર 90% લોક, દુનિયાના આખા વર્લ્ડમાં 90% લોક આ જ કેટેગરીમાં આવે છે. ઘરે જઈને આપણે પણ વિચારી લેજો, આપણી કેટેગરીમાં, આ કેટેગરીમાં આપણે હોઈ શકીએ છીએ કે નહીં? સર આજે જો આપણે નહીં હોઈએ, એક અર્નિંગ મેમ્બર આપણા ઘરમાં નહીં હોય, તો આપણા ઘરની સ્થિતિ કેવી રહેશે એ વિચારી લેજો. 90% પેસિવ. પેસિવ બી એટલે શું? આ પેસિવ કેટેગરી. બી એટલે બિગ બિઝનેસમેન. સર આ બિગ બિઝનેસમેન કેવા હોય છે? અશોક સાહેબે વાત કરી હમણાં, કઈ મેકડોનાલ્ડ, પિઝા હટ, બાસ્કિન રોબિન્સ, વોડાફોન, આઈડિયા, રિલાયન્સ, અપોલો હોસ્પિટલ. સર આ લોકો બી તો બિઝનેસમેન છે, આ બી બિઝનેસમેન હતા, આ લોકો બી બિઝનેસમેન છે. શું દુકાન ચલાવવાનો બિઝનેસમેન નથી હોતો? પર એને તો આપણે સ્વરોજગાર કહીએ છીએ. એ ગલ્લા પર બેસશે એટલી ઇન્કમ આવશે, દુકાન બંધ તો ઇન્કમ બંધ. અહીંયા આવું નથી. મુકેશ અંબાણી સાહેબ, અથવા જે મેં હમણાં વાત કરી ને જેટલી બધી ફ્રેન્ચાઇઝીઓની, એના ઓનરો વર્લ્ડમાં કોઈ બી ખૂણામાં ફરતા હશે, એ લોકોના પૈસા આવતા હશે. કેમ સાહેબ એવું? સર બહુ સિસ્ટમ હોય છે આ લોકો પાસે. આ લોકોને એક જ કોન્સેપ્ટ ખબર પડે છે અને એક જ વસ્તુ ખબર પડે છે, એ લોકોને કામ કરતા નથી આવડતું, બટ કરાવતા આવડે છે. સર તમે પૈસાવાળા ત્યારે જ બની શકો જ્યારે લોકો તમારા માટે કામ કરશે. સાહેબ સાંભળજો, નીચલા લેવલથી પૈસો ઉપરના લેવલ પર આવશે ત્યારે જ તમે પૈસાવાળા બનશો. હવે એક્ઝામ્પલ લઈએ, આ લોકો પૈસાવાળા ક્યારે બન્યા? આ લોકો પાસે એક સિસ્ટમ હોય છે, એક સિસ્ટમ આ લોકો માટે કામ કરે છે. આ સિસ્ટમ કઈ હોય છે? આપણે મેકડોનલ્ડની વાત કરીએ, MCD સાહેબે વાત કરી ને મેકડોનલ્ડ. સર મેકડોનલ્ડ, આ લોકોને એક જ કોન્સેપ્ટ ખબર પડે છે, શું? ફ્રેન્ચાઇઝી, ડિસ્ટ્રીબ્યુટરશિપ. ફ્રેન્ચાઇઝી અથવા ડિસ્ટ્રીબ્યુટરશિપ. સર ફ્રેન્ચાઇઝી મોડેલ પર જ આ લોકો કામ કરે છે. કઈ રીતે? આખા વર્લ્ડની અંદર 36,000 મેકડોનલ્ડની ફ્રેન્ચાઇઝી છે. આપણા સુરતની અંદર જ 12 છે સાહેબ. 36,000. ગણતરી શું છે આ લોકોની? કે સર જો મારી પાસે એક રેસ્ટોરન્ટ હોય ને હું એ રેસ્ટોરન્ટ ઓપન કરું તો આખા દિવસમાં કેટલા કલાક ખોલી શકું છું? 10 કલાક અથવા 12 કલાક. ને કેટલો સ્ટાફ રાખી શકું છું? 10 લોકો અથવા 12 લોકો. સર વર્લ્ડની અંદર 36,000 ફ્રેન્ચાઇઝી છે. 10 કલાક બી ખુલ્લી રહેશે આખા વર્લ્ડમાં, 3,60,000 કલાક ફ્રેન્ચાઇઝી એની ઓપન રહેશે, ખુલ્લી રહેશે. દુનિયાના કોઈ બી ખૂણામાં તમે જાઓ, મેકડોનલ્ડમાં ખાશો, મહેનત કોણ કરશે? મેકડોનલ્ડ વાળા સ્ટાફ. રોયલ્ટી કોને જશે? હવે ઓનર ગોલ્ફ રમતો હોય, ફરવા જતો હોય કે 31st ની પાર્ટીમાં જતો હોય, પૈસા મળે છે ને આપણે લોકો મહેનત કરતા હોઈએ છીએ. હવે આ લોકો પાસે બહુ બધો પૈસો આવી જાય ને તો એ લોકો ઇન્વેસ્ટર બની જાય છે, નાની નાની કંપનીઓને એક્વાયર કરી લે છે. તો આ બે કેટેગરી છે. હવે સર જો આપણે પૈસાવાળા બનવું હોય ને તો એક વસ્તુ ધ્યાનથી યાદ રાખજો કે તમારે બિઝનેસમેન બનવું જ પડશે. બિઝનેસમેન. કેવા બિઝનેસમેન? સ્વરોજગાર બિઝનેસમેન નહીં. બિગ બિઝનેસમેન. હવે બિગ બિઝનેસમેન બનવું હોય તો તમારે બી તમારા નીચે ફ્રેન્ચાઇઝી ડિસ્ટ્રીબ્યુટર મોડલ બનાવવો પડશે અને તમારા બિઝનેસને આગળ વધારવો પડશે. તો જો તમારી પાસે આવો કોઈ બિઝનેસ હોય તો વિચારી લેજો. સર આવા બિઝનેસને મોટા કરવા માટે, ચલાવવા માટે ઘણો સમય આપવો પડે છે. રિલાયન્સને જોઈ લો, ટાટાને જોઈ લો. સર આજે 40-50 વર્ષ આપ્યા છે ત્યારે આવીને બન્યા છે. સર મેકડોનલ્ડ લગભગ બહુ જૂનો ઇતિહાસ છે, 100 વર્ષનો. જો તમારે ઇન્સ્ટન્ટ કરવું હોય ને સાહેબ તો બધા ખેડૂત છો આમાંથી?
સર અથવા જમીન વેચી દો, ઘર વેચી દો અને પૈસા નાખો, એવો એક બિઝનેસ બનાવો અને આગળ ફ્રેન્ચાઇઝી આપો. પણ તમારી પાસે મોડલ મજબૂત હોવો જોઈએ, નહીં તો જમીન બી જશે અને ઘર બી જશે. એટલે કે એક પૈસાનું મોટું રોકાણ હશે અથવા સમયનું મોટું રોકાણ, તો જ તમે આગળ પૈસા કમાઈ શકશો. ને જો બેવ નથી તમારી પાસે તો શું સર આપણે આમાં જ જીવવું જોઈએ? નહીં. તો રિસ્કો એની ટાઈમ પરફેક્ટ મોડલ છે તમારી પાસે, પરફેક્ટ મોડલ કે પોતે જ પોતાની ડિસ્ટ્રીબ્યુટરશિપ ફ્રેન્ચાઇઝી નીચે આપી શકો છો અને તમે પોતાના બિઝનેસ આગળ વધારી શકો છો. એક થોડું કરેક્શન કરું છું સર, આ બિઝનેસમાં આવવા માટે કોઈ ફીસ નથી. 4000 સર ફીસ નથી. લાયસન્સ ફ્રી, લાયસન્સ જે છે ને એ ફ્રી છે સર. જે 4000 લીધા છે ને સર તમારી પાસે એક કિટના લીધા છે. કિટ આ કિટ કેમ આપી છે સર? એક ટેકનોલોજી આપી દીધી છે મેં તમને. આ ટેકનોલોજી તમે વિકસાવવા જતો ને સર તો કરોડો રૂપિયા લાગી જતે. મોલ મૂકવો પડતે, વેરહાઉસ મૂકવો પડતે. સર જો આજે તમારો ઓનલાઈન કંપની બધાને ખબર છે કે ઓનલાઈનનો દોર ચાલી રહેલો છે. ચાલે છે ને ભાઈ? ભાઈ અવાજ નથી આવતો. ભૂખ લાગી છે? જો ઓનલાઈનનો દોર ચાલે છે, ઓનલાઈન આટલી સક્સેસ કેમ છે કે બધાને ખબર છે કે ફ્યુચરમાં બધું ઓનલાઈન થઈ જવાનું છે સાહેબ, બધું. તો કેમ આજે આપણે આ દોરમાં ચાલ્યા નહીં જઈએ ને આપણે સક્સેસ થઈ જઈએ સર? હમણાં જ વાત કરી કે તમે તમારો એક મોડલ પોતે બનાવો, બિઝનેસ પોતે બનાવો. સર આ બિઝનેસને ચલાવવો હોય તો બહુ મોટા પાયે તમારે બિઝનેસમાં રોકાણ કરવું પડે. જો પોતાનો કરવા જાઓ તો કરવાની જરૂર નથી. હું કહું છું સર અમારે ત્યાં આ કિટ લઈને જોડાઈ જાઓ, રેફરલ કોડ લઈ લો. હું મારી બ્રાન્ડ તમને આપવા તૈયાર છું. રિસ્કો એની ટાઈમની બ્રાન્ડ તમારી, મારી બ્રાન્ડ એ તમારી બ્રાન્ડ, મારી એપ્લિકેશન એ તમારી એપ્લિકેશન, મારી ઓફિસ એ તમારી ઓફિસ, મારા ગોડાઉન એ તમારા ગોડાઉન, મારા ડિલિવરી બોય તમારા ડિલિવરી બોય. તમે બિઝનેસ કરો, તમે બિઝનેસ કરો ફક્ત. સર આપણે તે ક્વોલિફિકેશનની જરૂર નથી સર, સમજી લેજો. પૈસાની અને ક્વોલિફિકેશનની બિલકુલ જરૂર નથી. તમારી પાસે 4 વસ્તુ હોવી જોઈએ બિઝનેસમાં આવવા માટે. શું? માથા પર બરફ, મોઢામાં કાણ, સર અહીંયા આગ હોવું જોઈએ ને પગમાં ચંપલ. આ 4 વસ્તુ છે ને સર, તમે હિટ પ્લસ આખી સિસ્ટમ તમને આપી દીધી છે. આખી સિસ્ટમ, કંઈ જ કરવાની જરૂર નથી. બહુ સુંદર બિઝનેસ છે સર. આ બિઝનેસ શાના માટે હું અહીંયા લઈને આવ્યો સર? મારું વિઝન છે કે આપણી આ કંપનીને સર, આપણા બધાની આ કંપનીને હું 2020માં પબ્લિક લિમિટેડ કરવા જઈ રહ્યો છું. પબ્લિક લિમિટેડ શેર આવવાના છે ના સેન્સેક્સ અને નિફ્ટીમાં. ને ટૂંક સમયની અંદર હું આને સિંગાપુરમાં પણ લઈને જાઉં છું. આજે આપણી કંપની સક્સેસફુલી 8 રાજ્યોમાં ચાલી રહેલી છે, 8 સ્ટેટ. હું બહુ ઘણો આભારી છું દિનેશભાઈ આહિર. દિનેશભાઈ પ્લીઝ, અશોકભાઈ પ્લીઝ આવો સર. આ એવા વ્યક્તિ છે જેમણે અમને અલાઉડ કર્યા અંકલેશ્વર ભરૂચમાં આવવા માટે. અને અમારા અંકલેશ્વર ભરૂચના માસ્ટર ડિસ્ટ્રીબ્યુટર છે સાહેબ, માસ્ટર ડિસ્ટ્રીબ્યુટર. આજે બિઝનેસને સમજો ને આપણે સૌરાષ્ટ્ર તક લઈ ગયા. આજે આખા એરિયામાં પહોંચી ગયા છે સર અમે લોકો એમના થ્રુ. પ્લસ એક બીજું એનાઉન્સમેન્ટ કરું છું કે સર એવી મહેનત કરી છે એમણે, લગભગ અમારે ત્યાં જોઈન થવાને એમને 1-1.25 મહિનો થયો હશે. સર હું ચાહું છું કે આપણે બધાએ એકવાર જોરદાર તાળી પાડવી પડશે, બીકોઝ આટલા ટૂંક સમયમાં દિનેશભાઈ અને અમારા અશોકભાઈ એટલે કે રાજ એન્ટરપ્રાઇઝને કાર અલોટ થાય છે સાહેબ. કાર એક ક્રાઇટેરિયા ક્રોસ કરી દીધો છે એમણે. સર 1.25 મહિનાની અંદર કાર અચીવમેન્ટ્સ પર આવી ગયા. આટલો ઇઝી બિઝનેસ છે. વી આર વેરી થેન્કફુલ દિનેશભાઈ, અશોકભાઈ. સર આ બધી વસ્તુ આપણને પણ મળી શકે છે. બહુ ઇઝી કોન્સેપ્ટ છે, બહુ સિમ્પલ કોન્સેપ્ટ છે સર. એક જ વસ્તુ સમજી લેજો કે કોઈ વ્યક્તિ કોલગેટ કરશે તો પણ તમને પૈસા મળશે, કોઈ વ્યક્તિ નાશે તો પણ તમને પૈસા મળશે. હું તો કહું છું સર અહીંયા બેઠેલો વ્યક્તિ જો તમારો રેફરલ કોડ રાજકોટ હશે, ગોંડલ હશે, સુરત હશે, વલસાડ, વાપી, મહારાષ્ટ્રમાં હશે અને ત્યાં સર કોઈના ઘરની કુકરની સીટી વાગશે ને કરીને તો
સમજી લો સર તમારા પૈસા આવી ગયા. રેફરલ કોન્સેપ્ટ એટલો ઈઝી બનાવ્યો છે સર કે મારે ત્યાં કોઈ કેપિંગ નથી રાખી, કોઈ પીવી નથી, કોઈ બાઇનરી ટ્રાઇનરી નથી રાખી. ઓકે, 10 બનાવી લીધા. લાઈફની અંદર જેટલા બી તમારા બન્યા છે, જ્યારે પણ ખરીદી કરશે ભલે 2 વર્ષ પછી તમને પૈસા મળશે. એક્ટિવ ડીએક્ટિવ નામની કોઈ સિસ્ટમ જ નથી મારે ત્યાં. તમારી મહેનતના પૈસા તમને લાઈફ ટાઈમ મળશે. ઓકે સર, તો થેન્ક યુ વેરી મચ. અશોકભાઈ, ક્લોઝિંગ. થેન્ક યુ. થેન્ક યુ સો મચ સર. જે રીતે રાજ એન્ટરપ્રાઇઝ એમના ટાઈમ શેડ્યુલ માટે જાણીતું છે, આપણે જે પણ પ્રોગ્રામ કરીએ સાહેબ એક્ઝેક્ટ ટાઈમે ચાલુ કરીએ છીએ અને ટાઈમની પહેલાં 5 મિનિટ પૂરો કરવાનો પૂરો પ્રયત્ન કરીએ છીએ. તો અહીંયા આજની આપણી આ સેરેમની કમ્પ્લીટ થાય છે. કદાચ કોઈ વ્યક્તિના ક્વેશ્ચન હોય તો એ વ્યક્તિ પછી અહીંયા ડિનર સમયે મને બી પૂછી શકે છે. હવે ભાઈ તમે રેડી છો ને ડિનર માટે? હા નગરપા અમે બધા રેડી છીએ, પણ તમે કહેશો કે સાહેબ હજી રેડી નથી તો કામ નહીં બને. તો થેન્ક યુ વેરી મચ ટુ ઓલ ઓફ યુ. આપે આપનો કિંમતી સમય અહીંયા આપ્યો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ ટુ ઓલ ઓફ યુ. કોઈ બીનો કોઈ પ્રશ્ન હોય તો મને પૂછી શકો છો.